ભગવાન શ્રી શિવનો પાવનકારી પર્વ એટલે આપણે આ શ્રાવણ મહિનો. શ્રવણ નક્ષત્રમાં કૃષ્ણ પક્ષમાં શરૂઆત થાય એટલે આ મહિનાનું નામ શ્રાવણ મહિનો પડ્યો. દરેક મહિનાની અંદર જે કૃષ્ણ પક્ષ આવે એ પ્રતિ એકમની આજુબાજુનો ભાગ જે આવતો હોય, કૃતિકા નક્ષત્ર હોય તો કારતક મહિનો આવે, મૃગશીર્ષ નક્ષત્ર હોય તો માક્ષર મહિનો આવે, પુષ્ય નક્ષત્ર હોય તો પોષ મહિનો આવે, મઘા નક્ષત્ર હોય તો મહા મહિનો આવે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય તો ફાગણ મહિનો આવે, ચિત્રા નક્ષત્ર હોય તો ચૈત્ર મહિનો આવે, વિશાખા નક્ષત્ર હોય તો વૈશાખ આવે, જ્યેષ્ઠા નક્ષત્ર હોય તો જેઠ આવે, અને ઉત્તરાષાઢા નક્ષત્ર હોય તો અષાઢ આવે, અને શ્રવણ નક્ષત્ર હોય તો અહીંયા શ્રાવણ મહિનો આવે. તો પૂર્વ ભાદ્રપદા એટલે ભાદરવો, અને અશ્વિની નક્ષત્ર એટલે આસો મહિનો. હવે આ આપણે જે આપણા ત્યાં કાલગણના જે છે એ સામાન્ય ગુજરાતની અંદર કાલગણનામાં વિચાર કરીએ તો બીજા કરતા આપણે થોડા 15 દિવસ આગળ પાછળ હોઈએ છીએ. શુક્લ પક્ષમાં બધા સાથે હોઈએ છીએ, પણ કૃષ્ણ પક્ષમાં આપણે 15 દિવસ જે આગળના છે એ પાછા જતા રહીએ. માનો કે ગુજરાતની બહાર તમે જાઓ તો આ પૂનમના દિવસે શ્રાવણ મહિનો પૂરો થઈ જાય છે, ત્યાં એ બીજા મહિનાની શરૂઆત થઈ જાય છે, ભાદરવા મહિનાની શરૂઆત થઈ જાય. પણ આપણે તો શ્રાવણની વાત કરવી છે. શ્રાવણ આયો શોભિતો અને સેવક સાવધ થાય, બીલીપત્રને અર્ઘ્ય ચડાવે, પુષ્પની વૃષ્ટિ થાય, શંકરના સ્મરણ કરીએ, ભાવે ભવ સાગર તરીએ. મિત્રો, નાનપણમાં ભગવાન ભોળાનાથની જયારે આરતી થતી ભીમનાથ મહાદેવની આ દરિયાણાની અંદર, ત્યારે નરસિંહ મહેતાના આ પદને અવશ્ય ગવાતું. અને એ સમયે ભગવાન શ્રી ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં બેસી અને જે ગાતા હતા એ હજી સુધી યાદ છે. પૃથ્વી તમને પૂજવા લાગી, જગત જોડે હાથ, દુનિયા ઉપર મેર કરો, ભોળા બિલી બંકેશ્વર નાથ, શંકરના સ્મરણ કરીએ, ભાવે ભવસાગર તરીએ. ભવસાગરને તરવા માટે શિવની ઉપાસના છે. કાર્યની સિદ્ધિ માટે શિવની ઉપાસના નથી, પણ તમે જેની ઉપાસના કરો ને આપોઆપ તમારા કાર્ય સિદ્ધ થવા માંડે. તમે જે કોઈ સંકલ્પ વગર પણ ભગવાન શિવના સાનિધ્યને તમે પ્રાપ્ત કરો તો એમ જ તમને શિવની ભક્તિ મળે, અને શિવની ભક્તિ તમને મળે એટલે સમજી લો બધા જ કાર્ય તમારા સિદ્ધ થાય. આવો પવિત્ર શ્રાવણ માસ, અને એમાં ભગવાન ભોળાનાથને અમુક વસ્તુઓ ખાસ આપણે અર્પણ કરતા હોઈએ છીએ. એક બહુ સરસ શબ્દ અમારા કૃણાલભાઈ શાસ્ત્રી કહે છે કે જલધારા શિવપ્રિય. ભગવાન શિવને જળની ધારા અતિ પ્રિય છે. તો સામાન્ય રીતે વિજ્ઞાન એમ કહે છે કે આ ચોમાસા દરમિયાન અષાઢ મહિનો પૂરો થાય અને વરસાદીય વાતાવરણ એ પૃથ્વીમાં ઉતરે, અને એના કારણે જે પૃથ્વીની જે પ્લેટો જે છે અંદર એ હલે નહીં, અને હલે નહીં તો એ ભૂકંપ ના આવે. અને એ પ્રમાણે આપણા વૈજ્ઞાનિક અભિગમના હિસાબે ભગવાન શિવને જળ ચડાવતી વખતે દૂધ પણ ચડાવીએ, ધતુરો પણ ચડાવીએ, બીલીપત્ર દ્વારા અભિષેક સંચિત થયેલું જળ પણ ચડાવીએ, જેના કારણે પ્લેટો જે હલતી હોય એ શાંત થઈ જાય, અને એના કારણે આપણને ભૂકંપની અસર ન થાય. આવી એક વાત પણ છે. તો હવે અહીંયા ભારતની વર્ષમાં આ પૂજા વિશેષ કરી માનવામાં આવે છે. તો વિષુવવૃત્તના એમ કહેવાય છે કે જે પરિભ્રમણ જે માર્ગ છે 82 અને 30 અંશે જ્યારે અલ્હાબાદ, અને ત્યારબાદ આપણું જે ગણિત છે એ ગ્રીનિચથી ચાલે છે, બરાબર. તો લંડનથી આપણું ગણિત આવે છે રાત્રે 12 વાગ્યાનું, અને એ આપણે સવારમાં 5:30 કલાકે પંચાંગના આધારે તારવી અને પછી આપણે આખું દિનમાં નક્કી કરતા હોઈએ છીએ. તો આ થયો શ્રાવણ મહિનાનું આપણું વૈજ્ઞાનિક અભિગમ કે ભગવાન શિવજી ઉપર અભિષેક કરીએ છીએ ત્યારે શું ધ્યાન રાખવાનું છે કે હું કંઈક કરી રહ્યો છું, હું કંઈક કરી રહી છું. ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં એની સેવાકીય પ્રવૃત્તિઓમાં મારે રસ પણ લેવો છે. ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં એના મંદિરમાં જઈ અને ભગવાન ભોળાનાથનું જે કહેવાય ને કે એક તેજ જે છે એ મારે ગ્રહણ કરવું છે. એનો જે કહેવાય કે એનો મહિમા જે છે, મહિમાની જયારે વાત કરવાની હોય ત્યારે મિત્રો, કાશી નરેશ, એક સમયની વાત છે કે કાશી નરેશ પોતાના બગીચાની અંદર એટલા બધા પુષ્પો રાખતા, વિશ્વભરના પુષ્પો જેને કહી શકાય, બધા ફૂલવાડી બનાવેલી અને સરસ મજાનો બગીચો બનાવેલો, અને વિશ્વભરના વૃક્ષો ત્યાં પુષ્પો વાવેલા, છોડ વાવેલા, બરાબર. અને એમાંથી દરરોજ એમાંથી ફૂલ લઈ અને કાશી વિશ્વનાથ મહાદેવજીને અર્પણ કરે. તો કાશી નરેશનો આ નિત્યક્રમ કે સવારમાં વહેલા ઉઠી અને આ પ્રમાણે પુષ્પોને ચૂંટી લે અને ત્યારબાદ મહાદેવજીને ચડાવે. હવે એ સારા સારા પુષ્પોને એક વખત ગંધર્વરાજ પુષ્પદંતાચાર્ય ત્યાંથી નીકળ્યા હશે આકાશમાં પરિભ્રમણ માર્ગે, એ સાક્ષાત ભગવાન શિવની પૂજા કરતા.
ગંધર્વરાજ સાક્ષાત ભગવાન શિવની પૂજા કરતા અને એટલા માટે શિવ ઉપાસનાની અંદર ભગવાન જાગૃત થાય એ પહેલા એની પાસે પુષ્પો બધા મૂકી દેતા અને પૂજા ભગવાનની કરતા. આ બે તમે વાત જુઓ. કથાનકની અંદર પહેલી વાત આવે છે કાશી નરેશ એટલે પૃથ્વી ઉપર એ પુષ્પદંતાચાર્યજી જયારે એ નીકળે છે એવા સમયે ભગવાન ભોળાનાથને પુષ્પ ચડાવવાના છે અને એ પણ સૂર્યોદય થાય એ પહેલા ભગવાન ભોળાનાથને પુષ્પ અર્પણ થવા જોઈએ. હવે એને પુષ્પ ઉપરથી આકાશ માર્ગે પરિભ્રમણ કરવા વાળા તો યક્ષરાજ છે, તો એમને જોયું, ગંધર્વરાજ છે તો એમને જોયું કે પુષ્પની સુગંધ બહુ સારી આવે છે અને આ સુગંધવાળા પુષ્પ હું ભગવાન ભોળાનાથના ચરણમાં અર્પણ કરું તો કેવું. અને એવા સમયે સંકલ્પ કરી અને કાશી નરેશના બગીચાની અંદર ઉતરે છે. હવે જે અદ્રશ્ય શક્તિનું એમને તો વિશેષ જ્ઞાન હોય એટલે અદ્રશ્ય બની અને જે સારા સારા પુષ્પો જે અમુક એવા છોડ હોય કે ભાઈ એક બે પુષ્પો જ હોય, વધારે પુષ્પ ના હોઈ શકે, તો એમાંથી એ પુષ્પ ચૂંટી અને લઈ અને સીધા ભોળાનાથને અર્પણ કરે અને ભગવાન ભોળાનાથની પૂજા એ રીતે કરતા. હવે આ બાજુ કાશી નરેશને એમ થાય કે હું દરરોજ જે ભગવાનની ભોળાનાથની પૂજા કરવા માટે પુષ્પને લઉં છું એ પુષ્પ તો દેખાતા જ નથી, તો આ પુષ્પ જાય છે કે કોણ લઈ જાય છે? તમે વિચાર કરો કે કાશીના એ બગીચાની અંદર એક વખત ચોકી પહેરો નીમવામાં આવ્યો કે આ બગીચામાંથી કોણ પુષ્પ લઈ જાય છે? તો ચોકી પહેરાની અંદર પણ ખૂબ રાત દિવસ મહેનત કરી અને છતાં સવારમાં જુઓ તો એ પુષ્પ હોય નહીં અને એ પુષ્પ ચડી જાય ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં. હવે દરરોજ થતો આ ક્રમ એ જોયો અને કાશી નરેશે રાજપુરોહિતને કહ્યું કે આવું થવાનું કારણ શું? તો કે મહારાજ આ કોઈ મનુષ્યનું કામ નથી. કારણ કે આપણે જોઈએ ને મનુષ્ય, યક્ષ, કિન્નર, ગંધર્વ, રાક્ષસ અલગ અલગ આપણે સાંભળતા હોઈએ. તો કે આ કામ કોનું છે? તો કે આ કામ કોઈ એવા વ્યક્તિનું છે કે અદૃશ્ય થઈ શકે છે. તો કે એવી શક્તિ કોની પાસે હોય? તો કે ગંધર્વ આ અદૃશ્ય શક્તિના. પણ એક વસ્તુ છે મહારાજ, શું કે તમે કામ કરો, શું કે રાત્રિ દરમિયાન ભગવાન ભોળાનાથને જે ચડેલા પુષ્પ જે છે એ પુષ્પ તમે બગીચામાં પાથરી દો અને અદ્રશ્ય શક્તિનો જો એ પેલે હશે કોઈ આત્મા તો એ ત્યાં આવશે અને ભગવાન પુષ્પ એ ભગવાન બિલીપત્ર જે ભગવાન શિવના સાનિધ્યમાં ચડેલા છે એ અહીંયા જો એ તમે મૂકો અને એના ઉપર જો પગ મૂકી દે તો એની અદ્રશ્ય શક્તિ પહેલા તો દૂર થઈ જશે, બરાબર, અને આપણે એને પકડી શકશું. એ પ્રમાણે કાશી મહારાજે કાશી નરેશે એ વસ્તુ કરી કે રાત્રિ દરમિયાન કાશી વિશ્વનાથ મહાદેવજીના સાનિધ્યમાંથી થોડા બિલીપત્ર અને એ બધા પુષ્પો બધા લીધા અને એ બગીચાની અંદર રાત્રિ દરમિયાન વેરી દીધા. પરોળીએ વહેલા 4, સવા 4 વાગ્યાનો સમયની આસપાસ જ્યારે દરરોજ આને આ પુષ્પ લેવાની ટેવ એવા ગંધર્વરાજ પુષ્પદંતાચાર્ય ત્યાંથી પસાર થયા. પુષ્પ લીધા તો ખરા પણ જ્યાં આકાશ માર્ગે ઉડવા માટે પ્રયત્ન કર્યા તો અદ્રશ્ય શક્તિ દૂર થઈ ગઈ. ભગવાન શિવના કાગે હું તમને કહું કે ભગવાન શિવના મંદિરમાં તમે જાઓ ને તો ભગવાન શિવને જે બિલીપત્ર ચડતા હોય, ભગવાન શિવને જે પુષ્પ ચડતા હોય, બને ત્યાં સુધી એ પગમાં ન આવવા જોઈએ. એ શિવ નિર્માલ્ય કહેવાય અને એટલા માટે જેમ કહેવાય છે કે શિવ નિર્માલ્ય ભગવાનને ફક્ત 2 તપોદન બ્રાહ્મણ હોય અથવા તો 10 નામી ગોસ્વામી હોય. આ એ જ એનું તમે પખાડ પણ જોજો તમે કે પહેલી પખાલી આ 2 જણમાંથી કોઈ એક કરતા હોય, બરાબર, કારણ કે એને વરદાન છે ભગવાન શિવનો, એના આશીર્વાદ છે. પણ હવે મૂળ વસ્તુ એ છે કાં તો પુષ્પદંતાચાર્યએ પોતાના આ પગને પુષ્પો ઉપર જ્યાં રાખ્યા ત્યાં એની અદ્રશ્ય શક્તિ દૂર થઈ ગઈ. હવે કરવું તો કરવું શું? કારણ કે 2 વસ્તુ છે, એક તો પકડાઈ જવાનો ડર અને બીજું ભગવાન ભોળાનાથની પૂજાની અંદર જે પુષ્પ પહોંચાડતા કરવાના છે એ પુષ્પ તો પહોંચતા નથી, તો એના કારણે મારી પૂજાનો દોષ મને લાગે. આવા વિશેષ સંકલ્પ સાથે હવે શું કરું? ત્યારે એમ કહેવાય છે કાશીના નરેશના એ બગીચાની અંદર પલાઠી વાળી બેસી ગયા અને બ્રહ્મની અંદર જે કે પ્રાણને જાગૃત કરી અને એ પ્રાણાયામ દ્વારા એ મનને શુદ્ધ કર્યા પછી એમણે એક સુંદર મજાના ભગવાન શિવની સ્તુતિ કરી અને એવી મજાની સ્તુતિ કરી કે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. એટલું જ નહીં, ફરીથી પાછું એમનો એ જે કંઈ છૂટી ગયેલું હતું એ પાછું એમને પરત આપ્યું અને ભગવાન ભોળાનાથના સાથ. તો આ ભક્તિનું મહત્વ છે અને આજ પણ તમે જોજો કે કોઈ પણ ગોર બાપા તમારા મંદિરની અંદર તમને ભગવાન શિવ ઉપર જ્યારે અભિષેક કરતા હોય અને આપણે કહીએ મહારાજ રુદ્રી કરવી છે તો રુદ્રીની અંદર કાં તો એ અષ્ટાધ્યાયી રુદ્રી હોય અથવા તો શિવ મહિમ્નના 11 સ્તોત્રનો પાઠ હોય જે શિવ મહિમ્ન કહેવામાં આવે છે. મહિમ્નનો મતલબ ભગવાનનો મહિમા. મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપિતદ વસન્નાથ વૈગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામા વધીગુણન અને મમાપ્ય સસ્તોત્રે હર નિરપવાદ પરિકર. કોણ તારા ગુણને કોણ પાર પામી શકે?
હે પ્રભુ, તારા આ અજર સ્વરૂપને, તારા આ અમર સ્વરૂપને કોણ ધ્યાન કરી શકે? તારા આ નિરાકાર સ્વરૂપને કોણ ચિંતન કરી શકે? હું તો અબૂધ છું, તારા શરણે આવેલો છું, બરાબર? અને મારા મનને તારામાં પરોવીને પ્રાર્થના કરું છું કે પ્રભુ કાયમ મારી રક્ષા કરજે. બહુ જ સુંદર મજાના સ્તોત્ર છે. ભગવાનના એક એક સ્તોત્રની અંદર 4 લીટીનું સ્તોત્ર આવે છે. એક એક સ્તોત્રની અંદર ભગવાનની ભાવમય સ્તુતિ, જેને કહેવાય ને કે શેરડી વાળો જેમ નીકળ્યો નાખે કૂચાને અને બધો રસ જેમ કાઢી નાખે, એમ આ ભગવાન શ્રી મહિમ્ન સ્તોત્ર દ્વારા પુષ્પદંતાચાર્યજીએ આખા ભગવાનના મહિમાને નીચોવી નાખ્યો છે, પોતાના હૃદયને નીચોવી નાખ્યું છે. અને એ સ્તોત્રનું પારાયણ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં બેસી અને જો કરવામાં આવે તો એમ કહેવાય છે કે એ જ ભગવાન ભોળાનાથ જેવા પુષ્પદંતાચાર્યને પ્રસન્ન થયા હતા. અને એવા આપણે, કારણ કે એમાં લખ્યું અસિત ગિરીશમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખીની પત્ર મુરવી લિખતી યદિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાના મિષ્યપારમ ન યાતિ. પછી લખ્યું મહેશાનના પરો દેવો, ભગવાન મહેશ કહેતા ભગવાન સદાશિવ જેવા કોઈ પરમ તત્વ નથી, પરમ દેવ નથી. મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ, આ મહિમ્ન જેવી કોઈ સ્તુતિ નથી. અને અઘોરાનના પરો મંત્ર, અઘોર મંત્ર જેવો કોઈ મંત્ર નથી. અને નાસ્તિ તત્વ ગુરો પરમ, ગુરુપદ જેવું કોઈ પરમ પદ નથી. બહુ સુંદર એવું અહીંયા પુષ્પદંતાચાર્યજી રચેલું શ્રી મહિમ્ન સ્તોત્રનો પાઠ ન આવડતો હોય બજારમાંથી લઈ આવો અને દરરોજ એક એક પાઠ કરો, અથવા તો કોઈની પાસે શીખી લ્યો. અને શીખ્યા પછી અત્યારે તો ઘણું બધું આપણે વિજ્ઞાન યુગમાં જીવી રહ્યા છીએ, તો એવા કોઈ પણ સારી રીતે આપણે ક્યાંય એ પાઠને મૂકી અને સાંભળી પણ શકીએ છીએ. અને એમ કરતાં કરતાં આપણું મન એમાં લાગે, ધ્યાન એમાં લાગે, તો આ શ્રાવણ મહિનો મારા તમારા માટે સિદ્ધ બની જાય. અને જે ઘરની અંદર દરરોજ સવાર સાંજ મહિમ્ન સ્તોત્રનો પાઠ થતો હોય, એ ટેપ રેકોર્ડ દ્વારા થતો હોય કે ગમે તે રીતે થતો હોય, અને પોતે જાતે બોલતા હોય તો અધિક ઉત્તમ, પણ કદાચ માનો નથી થઈ શકતું, તો આ રીતે પણ ભગવાન ભોળાનાથની ઉપાસના માટેનું આ પવિત્ર પર્વ છે. મિત્રો, જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ નાનકડા વિરામ બાદ.